હેલો વેલકમ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે લોકો સ્વાધ્યાય 9.3 ક્વેશ્ચન નંબર 11 સુધી સ્ટડી કરી ગયા કે જે સમગુણોત્તર શ્રેણીને રિલેટેડ બધા સમ છે. તો ક્વેશ્ચન નંબર 12થી સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 12 કે સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 3 પદોનો સરવાળો સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 3 પદોનો સરવાળો ઓગણચાલીસના છેદમાં 10 છે. 39ના છેદમાં 10 છે અને તેમનો ગુણાકાર અને તેમનો ગુણાકાર 1 છે. તો સામાન્ય ગુણોત્તર અને તે પદો શોધો. સામાન્ય ગુણોત્તર અને તે પદો શોધો. ચાલો, એમ કીધેલું છે કે સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 3 પદોનો સરવાળો 39ના છેદમાં 10 છે અને ગુણાકાર 1 છે. તો થોડુંક જો તમે આને જોવા જાવ ને તો સમાંતર શ્રેણીમાં પણ આવો એક ક્વેશ્ચન આવી ગયો હતો કે સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદોનો સરવાળો તમને આપેલો હોય અને ગુણાકાર આપેલો હોય, એના ઉપરથી તમે પદ ગોતતા હતા, એ શ્રેણીના 3 પદ. પછી એમાં મેં તમને એક્સ્ટ્રામાં એવું કીધેલું હતું કે જો યુગ્મ સંખ્યામાં ધારણા કરવી હોય તો એમાં 2 મધ્યમ પદ ધારવાના, a - d, a + d. ડાબી સાઈડ 2d નો ડિફરન્સ રાખો, જમણી સાઈડ 2d નો ડિફરન્સ રાખો. અને જો એકી સંખ્યામાં તમારે ધારવાના હોય 1 પદ કે 3 પદ કે 5 પદ, તો એમાં એક મધ્યમ પદ આવે a, ડાબી સાઈડ d નો ડિફરન્સ રાખતા જાઓ, માઇનસ કરતા જાઓ, જમણી સાઈડ +d કરતા જાઓ. તો એવી જ રીતના આમાં પણ સમગુણોત્તર શ્રેણીમાં આ ક્વેશ્ચન એવો છે કે જેમાં સરવાળાની શરત આપેલી છે અને ગુણાકારની શરત આપેલી છે. તો આમાં જે પદની હું ધારણા કરીશ એ તમે જોજો અહીંયા કઈ રીતના કરું છું, અને એનું રીઝન પણ તમને કહીશ કે શું કામ એમ. તો ચાલો, તો ધારો કે માગેલ 3 પદો આવી રીતના કંઈક છે. જો મધ્યમ પદ a, એની પહેલાનું a/r અને એના પછીનું ar છે. કોઈ પણ તમે રેશિયો લઈ લ્યો આમાં, બરોબર છે. પહેલા પદને તમે r વડે ગુણશો એટલે શું આવશે? બીજું પદ. બીજા પદને r વડે ગુણશો એટલે શું આવશે? ત્રીજું પદ. અથવા તો એમ ખબર ન પડે તો બીજાના છેદમાં તમે પહેલું પદ જ્યારે કરશો તો રેશિયો સ્વરૂપે તમને r મળશે. અને એવી જ રીતે ત્રીજા પદના છેદમાં બીજું પદ કરશો ત્યારે પણ રેશિયો તમને કેટલો મળશે? r. તો આવી ધારણા કરવાનું કારણ એટલા માટે કે તમને એમ કીધું છે કે એનો ગુણાકાર 1 છે. આ ત્રણેયનો તમે જ્યારે ગુણાકાર કરશો ને તો r કેન્સલ થઈ જાય, તો એમાંથી તમને ડાયરેક્ટ છે ને a મળી જાય. જો તમે આવી રીતના 3 પદ ન ધારો તો તમારા મનમાં મેન્ટાલિટી એવી હોય કે ભાઈ સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 3 પદ એ આવા પ્રકારે કંઈક હોય કે પ્રથમ પદ a, બીજું પદ ar અને ત્રીજું પદ ar². તો હવે જો આમાં તમે ગુણાકાર કરશો ને તો કાંઈ કેન્સલ જ નહીં થાય. એનો ઘન થઈ જશે અને r નો પણ ઘન થઈ જશે. ઓકે, તો આ પ્રકારના જે પદની ધારણા કરવાનું કારણ શું? તો કે કોઈક એકાદો ચલ તમને મળી જશે ઇઝીલી. અને આ સમગુણોત્તર શ્રેણીના 3 પદ જ છે, નવું કંઈ છે જ નહીં, બટ ફ્રોમ ડિફરન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ. ઓકે, આમાં આપણે પહેલું પદ એ રાખતા હતા, આમાં મેં શું કર્યું? બીજું પદ એ રાખ્યું, પણ તફાવત તો r નો જ છે. આમાંય ગુણોત્તર તો r જ છે, આમાં પણ ગુણોત્તર r જ થાય, ચેક કરી લો તમે. ઓકે, તો જ્યારે સરવાળા અને ગુણાકારની શરત આવે એ પછી સમાંતર શ્રેણી હોય કે સમગુણોત્તર શ્રેણી, ત્યારે તમારે સમજવાનું કે આમાં કંઈક પદ છે એ કંઈક વિશિષ્ટ પ્રકારે ધારણા કરવી પડશે, વિશિષ્ટ પ્રકારે લાવી રીતે કંઈક. ઓકે, તો ચાલો, તો હું સરવાળાની શરત પછી મૂકીશ, પહેલા ગુણાકારની મૂકી દઉં, કારણ કે મને ખબર છે કે જ્યારે ગુણાકારની શરત મૂકીશ ને ત્યારે r ઉડી જશે. તો ચાલો, આપેલ શરત મુજબ
શું થશે ગુણાકાર ત્રણેયનો કે ભાઈ a/r ઇન્ટુ a અને ઇન્ટુ ar ઇઝ ઇક્વલ ટુ કેટલા આપેલા છે 1. તો આ r કેન્સલ થઈ જશે અને a નો ગુણાકાર 3 વખત છે એટલે એ થઈ જશે a ક્યુબ, સામેની સાઈડ છે 1. હવે ઘનમૂળ કાઢશો ને એટલે a બરાબર 1 આન્સર આવશે. અહીંયા હું છે ને ખાલી વાસ્તવિક ઘનમૂળ જ અહીંયા લઉં છું. તમને એમ થશે કે સર એકનું ઘનમૂળ એક જ હોય, પણ આપણે જ્યારે સંકર સંખ્યા ચેપ્ટર ભણશું ને ત્યારે આ એક છે ને એક એના બીજા બે ઘનમૂળ હજી મળે, પણ એ વાસ્તવિક સંખ્યા નથી. કેવી છે? સંકર સંખ્યા. ઓકે, એટલે અહીંયા હું શું કરું છું, ખાલી વાસ્તવિક ઘનમૂળ જ લઉં છું. હકીકતમાં એકના હજી બીજા બે ઘનમૂળ થાય. જેટલા હું તમે રૂટ લ્યો ને, સ્ક્વેર રૂટ એટલે કે વર્ગમૂળ લ્યો તો 2 આવે, પ્લસ અને માઇનસ 2. એવી રીતના ઘનમૂળ લ્યો ને તો તમને 3 મૂળ મળે, એક વાસ્તવિક અને 2 કોમ્પ્લેક્સ નંબર સંકર સંખ્યા. એવી જ રીતના તમે જ્યારે ચતુર્થ મૂળ લ્યો ને ત્યારે એના 4 બીજ મળે તમને. એટલે જેટલામાં મૂળ એટલા બીજ મળે. પણ આપણે અહીંયા શું કરીએ છીએ, ખાલી રિયલ નંબરમાં જ આપણે ડિસ્કશન કરવાના છીએ, વાસ્તવિક સંખ્યામાં. એટલે અત્યાર સુધી આપણે એવું સ્ટડી કર્યું કે ભાઈ એકનું ઘનમૂળ એટલે 1, પણ એકનું ઘનમૂળ 1 તો છે જ, વાસ્તવિક છે. બીજા બે છે સંકર સંખ્યાના ફોર્મમાં મળે. એ જ આપણે સંકર સંખ્યા જ્યારે ચેપ્ટર ડિસ્કસ કરશું ત્યારે ડિટેલમાં ભણશું. ઓકે, વિથ પ્રૂફ કે ભાઈ એકના ઘનમૂળના આન્સર શું આવે. ચાલો, તો અહીંયા a બરોબર 1 છે એ તમને મળી ગયા છે. તો હવે બીજી શરત એવી આપેલી છે કે સરવાળો છે એ 39/10 છે. જુઓ, તમે થોડુંક વિચારો કે મારે ત્રણેય પદ શોધવા છે. શ્રેણીના તમારે 3 પદ શોધવા માટે 2 ચલની તમને ખબર હોવી જોઈએ, a અને r. તો a મને અહીંયા મળી ગયો, જેનો મતલબ કે હવે આપણે ગોતવાનો છે r ને. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ r? તો અહીંયા લખું છું કે ફરી પાછું આપેલ શરત મુજબ શું થશે કે ત્રણેયનો સરવાળો કેટલો છે? 39/10. ત્રણેય એટલે આવડા કે a ના છેદમાં r પ્લસ a પ્લસ ar ઇઝ ઇક્વલ્સ ટુ 39/10. પોઈન્ટમાં જવાની કઈ જરૂર નથી, કારણ કે દ્વિઘાત સમીકરણ મળશે. હવે એની કિંમત તમને ખબર જ આ રહ્યું, a બરોબર 1. તો 1 આપણે આમાં મૂકી દઈએ તો આવું થશે કે therefore 1/r પ્લસ 1 પ્લસ r ઇઝ ઇક્વલ ટુ 39/10. હવે લેફ્ટ સાઈડ છે આપણે r નો LCM લઈ લઈ તો શું થશે કે therefore 1 પ્લસ r પ્લસ r સ્ક્વેર હોલ ડિવાઇડેડ બાય r ઇઝ ઇક્વલ ટુ 39/10. હવે ચોકડી ગુણાકાર કરી દઈએ કે તેથી 10 પ્લસ 10r પ્લસ 10r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 39r. હવે એને વ્યવસ્થિત છે એ ગોઠવું તો આવું થશે કે therefore પેલા r સ્ક્વેર વાળું પદ રાખો તો 10r સ્ક્વેર, આ 39 આ સાઈડ આવશે એટલે માઇનસ થશે એટલે -29r, અને છેલ્લે આપણે અચળ સંખ્યા રાખીએ છીએ કે પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, ધીસ ઇઝ ધી ક્વોડ્રેટિક ઇક્વેશન ઇન ફોર્મ ઓફ r. દ્વિઘાત સમીકરણ છે r ના સ્વરૂપમાં. r ની બે વેલ્યુ મળશે તો વિચારવાના અવયવ કઈ રીતના પડશું, કઈ રીતે આપણે બીજ છે એ ફાઇન્ડ કરશું. તો કે 10 × 10 એટલે 100. 100 ના એવા ભાગ પાડવાના છે કે સરવાળો 29 થવો જોઈએ, 29. 100 ના બે ભાગ પાડવાના. તો કે 25 × 4, 25 ચોક છે 100 થાય. ઓકે, તો આના અવયવ કંઈક આવી રીતના પડશે કે 10r માઇનસ પ્લસ એટલે બે અવયવ નેગેટિવ હશે. 25 ચોક એટલે પેલું 25 અને બીજું 4. હવે તમે અહીંયા છેદ ઉડાડશો તો 5 દુ 10 અને 25 25. અહીંયા 2 પંચા 10 અને 2 દુ 4. ઓકે, અને 10માં જો તમે ફૂલ ડેપ્થમાં વયા ગયા હોય દ્વિઘાત સમીકરણમાં તો એવું તમને જાણવા મળ્યું હશે કે જો કોઈ દ્વિઘાત સમીકરણમાં a બરાબર c હોય, a એટલે કે x ના વર્ગનો સહગુણક, c એટલે કે અચળ પદ એટલે કે વર્ગવાળું જે પદ હોય એનો સહગુણક, અને અચળ પદ જો a બરાબર c હોય તો એના બીજ જે હંમેશા કહું છું એકબીજાના વ્યસ્ત આવે. ઓકે, તો અહીંયા જો એવું જ છે, r સ્ક્વેર નો સહગુણક 10 છે એટલે કે a બરાબર 10, c બરાબર 10, અચળ પદ 10 છે તો આના બીજ છે એ વ્યસ્ત મળશે, એ રેસિપ્રોકલ ટુ ઈચ અધર. તો
તેથી જો એક અવયવ આમ પડશે 2r - 5 આ મારી મેથડ છે. પછી તમે 10th માં જે રીતે સ્ટડી કર્યું હોય તમે ડાયરેક્ટ પણ લખી શકો છો 5r - 2 5r - 2 બરોબર 0. તો તેથી 0 તમે આને આપશો એટલે r બરોબર થશે 5/2 અથવા તો r = 2/5. r છે એ તમને બે મળ્યા અહીંયા. જોઈ લ્યો આ દ્વિઘાત સમીકરણ જે કોના ફોર્મમાં હતું? r ના ફોર્મમાં. એટલે બીજ તમને જે કિંમત મળશે કોની મળે? તો કે r ની. તો r ની આ જે બે કિંમત મળી આ તમને જે બે બીજ મળ્યા એ એકબીજાના વ્યસ્ત છે. ઓકે, એનો મતલબ કે બીજોનો ગુણાકાર હંમેશા 1 થાય. તો યાદ કરો 10મા સ્ટાન્ડર્ડમાં આવી ગયું બે બીજના ગુણાકારનું સૂત્ર શું હતું? c/a. c/a એટલે કે 10/10 10/10 એટલે 1. ડન. તો હવે તમને એમ કીધું હતું કે સામાન્ય ગુણોત્તર અને પદો શોધો. તો સામાન્ય ગુણોત્તર મળી ગયો છે. આને આપણે હાઇલાઇટ કરી દઈએ વ્યવસ્થિત. પણ બે સામાન્ય ગુણોત્તર મળે છે તો તમારે બે કેસ ડિસ્કસ કરવા પડશે. ચાલો તો લખું છું કે જો a બરોબર 1 r બરોબર 5/2 હોય તો માગેલ ત્રણ પદો કઈ રીતના થશે? જો આમાં મૂકવાની જો કિંમત a ના છેદમાં r એટલે 1/5/2 એટલે છેદનો છેદ ઉપર વહી જશે એટલે આવું થશે કે 2/5. રેડી? પછી વચ્ચેનું પદ આપણું a હતું, a એટલે કે 1 અને ત્રીજું પદ હતું a ગુણ્યા r એટલે આ બેનો ગુણાકાર એટલે કે 5/2. રેડી? હજી બીજો કેસ ડિસ્કસ કરવો પડશે કે a બરોબર તો 1 જ છે, r બરોબર આ વખતે રાખશું 2/5. જો a બરોબર 1 r બરોબર 2/5 હોય તો માગેલ ત્રણ પદો a ના છેદમાં r, પેલું પદ અહીં જોઈ લો a ના છેદમાં r એટલે આના છેદમાં તમે આ રાખશો એટલે 5/2 થશે. મિડલ ટર્મ 1 જ છે એટલે મધ્યમ પદ a બરોબર 1 છે. ત્રીજું પદ અહીં લખેલું છે મેં a ગુણ્યા r, આ બેનો ગુણાકાર કરશો એટલે 2/5. તો સમાંતર શ્રેણીમાં યાદ કરો કે જ્યારે ડિફરન્સ છે તમને પ્લસ ઓર માઇનસમાં મળે ને તો એક વખત છે તમને ઇન્ક્રીઝિંગ સિક્વન્સ મળે અને બીજી વખત તમને ડિક્રીઝિંગ મળે, ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ. તો એવી જ રીતના આમાં r બરોબર કેટલા છે? પેલામાં 5/2 એટલે કે 2 point something છે, રેશિયો ગ્રેટર ધેન 1 છે. તો એમાં જો તમને ઇન્ક્રીઝિંગ સિક્વન્સ મળે છે, વધતી શ્રેણી છે. અને આમાં 2/5 છે વિચ ઇઝ લેસ ધેન 1 ધેટ મીન્સ એમાં જે સિક્વન્સ છે ઘટશે. જુઓ 5/2 એટલે 2.5 થાય, એમાંથી ઘટ્યું એટલે 1 માંથી પાછું ઘટ્યું એટલે શ્રેણી છે એ જ રહેશે પણ પદના ક્રમ ઉલટ સુલટ થઈ જાય વિચ ઇઝ ડિપેન્ડ્સ ઓન રેશિયો. એટલા માટે જ આપણને અહીંયા શું મળ્યું છે? સામાન્ય ગુણોત્તરની બે કિંમત મળેલી છે. હવે તમને જે શરત આપેલી છે ને ચેક કરી લ્યો કે તેમનો ગુણાકાર 1 છે. કોનો ગુણાકાર? તો કે આપણે જે ત્રણ પદ શોધ્યા એનો. તો તમે આ ત્રણેયનો ગુણાકાર કરશો એટલે 5 5 કેન્સલ અને 2 2 કેન્સલ એટલે ગુણાકાર 1 જ થાય. અને આમાં કરશો તો ગુણાકાર 1 જ થાય. પછી એમ કીધું હતું કે સરવાળો 39/10 છે. તો 5 અને 2 નો લસા લેશો એટલે 10 એટલે નીચે 10 તો આવી ગયા છેદમાં. હવે 2 અહીંયા ગુણશો એટલે 4, અહીંયા તમે 10 ગુણશો એટલે 14 અને અહીંયા 5 ગુણશો 25, 25 ને 14 એટલે 39/10 અને સરવાળો આમાં પણ શું થશે? 39/10. ડન? એટલે આ પ્રકારના જ્યારે ક્વેશ્ચન આવે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે. ઘણા લોકો આમાંથી કોઈ એક જ રેશિયો લે, એવું નથી. રેશિયો બે છે એક્સેપ્ટેબલ જ છે. શ્રેણી છે એના પદ છે એ આડાવડા થાય. આમાં જો આવી રીતના શ્રેણી, આમાં આની રિવર્સ છે, ચેક કરી લ્યો અહીં. ડન? તો ફટાફટ જે આ ક્વેશ્ચન તમારે ફેસબુકમાં નોટ ડાઉન કરી લ્યો, સ્ક્રીનશોટ લઈ લ્યો. ઓકે, હવે તમને સમગુણોત્તર શ્રેણીમાં પણ કહી દઉં કે કઈ રીતના પદોની ધારણા કરવી. તો ચાલો
આમાં પણ બે કેસ પડશે કે જો યુગ્મ સંખ્યામાં પદ ધારવાના હોય અને અયુગ્મ સંખ્યામાં. તો હેડિંગ આપું છું સમગુણોત્તર શ્રેણીના પદોની ધારણા. જો આપણા એનસીઆરટીમાં ખાલી એક જ ક્વેશ્ચન હતો, તમને એમ થાય કે આમાં શું હવે એક્સ્ટ્રા, પણ કોમ્બિનેશન બની શકશે. યુગ્મ સંખ્યામાં મારે હું એમ કહું કે ભાઈ 4 પદોનો સરવાળો આટલો છે ને ગુણાકાર આટલો છે. ક્વેશ્ચન 4 પદ માટે પણ બનાવી શકાય, 6 પદ માટે પણ બનાવી શકાય. બરોબર છે. તો આમાં આપણે ધારણા એવી રીતના કરશું, અને આ બધી ધારણા ત્યારે કરવી કે જ્યારે સરવાળા અને ગુણાકારનું કંઈક રિલેશન આપેલું હોય ત્યારે. હજી આના પછી થોડાક ક્વેશ્ચન આપણે કરશું, એટલે આમાં ઘણા બધા એવા ક્વેશ્ચન છે કે તો માગેલ પદો શોધો. તમને કંઈક પદોની કંઈક શરત આપી દે, પણ દર વખતે આ ધારણા કરવી જરૂરી નથી. ડિપેન્ડ્સ ઓન ક્વેશ્ચન. બધી વખતે તમને હિન્ટ દેતો જઈશ કે જો આમાં આવી રીતે કરાય. તો અયુગ્મ સંખ્યામાં હોય તો કઈ રીતના ધારણા કરવી, આ આપણે અયુગ્મ સંખ્યાની જ વાત કરી હતી. જો આપણે કેટલા પદ ગોત્યા? 3, એટલે કે અયુગ્મ સંખ્યામાં હતા. તો સમગુણોત્તર શ્રેણીના પદોની ધારણા, તો અયુગ્મ સંખ્યામાં હોય તો મધ્યમ પદ તમારે હંમેશા, એમાં તમારે 3 પદ ધારવા હોય તો આવી રીતના ધરાય. મધ્યમ પદ હંમેશા 1 રાખવાનું. એ જમણી સાઈડ r ને ગુણતો જવાનો, ડાબી સાઈડ r વડે ભાગતું જવાનું. એટલે આ 3 પદ છે ને સમગુણોત્તર શ્રેણીના પદ થાય જ, ફિક્સ જ હોય. બરોબર છે. હવે કદાચ 5 પદ કહે તો હજી આ બાજુ r વડે ગુણી નાખો, હજી લેફ્ટ સાઈડ r વડે ભાગી નાખો. એક વખત ખાલી આ ફોર્મેટ તમારા મગજમાં હોવું જોઈએ. પછી 5 પદ થઈ જાય ને 7 થઈ જાય ને 15 કરવો હોય તો 15 થઈ જાય. બરોબર. તો આપણે મેક્સિમમ 5 સુધી જાય છે ભાઈ. 7 કરવા હોય તો થઈ જાય, એમાં કઈ અઘરું નથી. તો જો આ AR, આને જે r વડે ગુણશો એટલે AR², આ A/r, અને આ બાજુ r વડે ગુણશો એટલે A/r². તો થઈ ગયા 5 પદ, 1 2 3 4 અને 5. ઓકે. તો આ અયુગ્મ સંખ્યામાં પદ થયા. હવે આગળ બીજા નથી કરાવતો. યુગ્મ સંખ્યામાં થોડુંક ધ્યાન રાખવું પડશે તમારે. યુગ્મ સંખ્યામાં 3 પદ ધારવા હોય, સોરી યુગ્મ એટલે તો ભાઈ 4 ની જ વાત આવે ને કા. ચાલો 4 પદ. 2 ધારવા હોય તો એમ કહેતા નહીં હોય, 2 ધારવા હોય તો A અને AR, અથવા તો 2 માં પણ પૂછાય જ નહીં, 2 પદ વાળું ઓછું હોય. જનરલી 4 થી જ ચાલુ થાય. અયુગ્મ હોય તો 3 થી સ્ટાર્ટ થાય. જો યુગ્મ સંખ્યામાં આવે ને ત્યારે યાદ કરો, સમાંતર શ્રેણીમાં આપણે 2 મધ્યમ પદ થતા હતા. અને આ ફિક્સ છે. કોઈ પણ તમે જ્યારે આંકડા શાસ્ત્ર સ્ટડી કરશો, આપણે ચેપ્ટર હશે સ્ટેટિસ્ટિક, એમાં પણ જ્યારે અવલોકન જે યુગ્મ સંખ્યામાં આવે ને, ગમે ત્યારે પછી કોઈ પણ વસ્તુ હોય કે તમે 10 વસ્તુ ગોઠવી હોય કે 8 ગોઠવી હોય, એમાં તમને કોઈ કેમ કે ભાઈ મધ્યમ પદ શોધો, મિડલ ટર્મ, તો 1 નો મળે, 2 મળે. 1 નો મળે, કેટલા મળે? 2. પાંચમું ને છઠ્ઠું 2. આ બાજુ 4, આ બાજુ 4 એટલે 8 થઈ ગયા. વચ્ચેના 2 જે મધ્યમ પદ હોય. એવી જ રીતના 6 કીએ 6. બરોબર છે. તો આ બાજુ 2, આ બાજુ 2 વચ્ચેના 2, એટલે એમાં કોઈ એક છે મધ્યમ પદ ન હોય. જ્યારે એકી સંખ્યામાં વાત કરતા ને ત્યારે એક મધ્યમ પદ મળે. તો 4 પદ આપણે ધારણા કરવી હોય તો આવી રીતના કરાય. એમાં 2 મધ્યમ પદ રાખવાના તમારે આવી રીતના, A/r અને AR. આ તમારા 2 મધ્યમ પદ રહેશે. જો આમાં મધ્યમ પદ આવડું હતું, ખાલી એ જ રાખતા હતા આપણે. જોઈ શકો છો અહીંયા. આમાં મધ્યમ પદ હું 2 રાખું છું. હવે ખાલી તમે આના છે તો આ 2 ક્રમિક પદ છે એ ફાઇનલ થઈ ગયું. હજી આ બાજુ 1 આવશે ને આ બાજુ 1 પદ આવશે. એટલે હકીકતે ગણવા જો તો પહેલું, બીજું ને ત્રીજું. તો ત્રીજાના છેદમાં બીજું પદ કરવું તો શું થશે? જુઓ, AR ના છેદમાં A/r. આ A કેન્સલ, R ઉપર ગયા, એટલે અહીંયા રેશિયો છે R નો વર્ગ આવ્યો. તો ઓમાં રેશિયો કેટલો હતો? જો યાદ કરો, સમાંતર શ્રેણીમાં સમાંતર શ્રેણીમાં તફાવત છે 2D નો આવતો હતો. તો આમાં R વડે મલ્ટીપ્લાય થાય, કારણ કે નામ જ એવું છે ગુણોત્તર, ગુણો ગુણો ગુણો. એટલે સાદી આપણી શ્રેણી હોય એમાં આપણે રેશિયો R ને રાખીએ છીએ, પણ જ્યારે યુગ્મ સંખ્યામાં ધારવામાં આવે ત્યારે R ને હજી એક R વડે ગુણી નાખો એટલે તમારો ગુણોત્તર આવશે R². તો હવે ગુણોત્તર R² છે જ,
તો આમાં કેમ આપણે રેશિયો આર નો રાખતા હતા, તો આમાં રેશિયો જે આર સ્ક્વેર નો રાખતા, આર સ્ક્વેર નું રાખશું તો હજી આને તમે આર સ્ક્વેર વડે ભાગશો એટલે શું થશે એ આર ક્યુબ, અને ડાબી સાઈડ આર સ્ક્વેર વડે ભાગતા જવાના. આને તમે આર સ્ક્વેર વડે ભાગશો એટલે નીચે આવશે આર ક્યુબ. હવે તમારે કોઈ પણ પદ લઈ લેવાના ક્રમિક, બીજાના છેદમાં પહેલું, ત્રીજાના છેદમાં બીજું, ચોથાના છેદમાં ત્રીજું. રેશિયો બધાનો સેમ હશે એન્ડ રેશિયો વિલ બી આર સ્ક્વેર. રેશિયો જે આર સ્ક્વેર નો જશે, ચેક કરી લો તમે લોકો. ઓકે, આને તમે આર સ્ક્વેર વડે ગુણો, આર સ્ક્વેર વડે, અને આર સ્ક્વેર વડે ગુણશો એટલે છેદમાં એક આર વધશે, આવી ગઈ બાજુનું પદ. આને આર સ્ક્વેર વડે ગુણો એટલે આ આવી જાય, આને આર સ્ક્વેર વડે ગુણો એટલે આ આવી જાય. તો આમાં જઈ તમારા બે મધ્યમ પદ મળશે. ડન. ચાલો, અને હજી જો તમારે કદાચ 6 પદ રાખવા હોય, 6 પદ, તો આ તો આટલા તો લખી જ નાખવાના, a બાય આર, એ આર, આને આર સ્ક્વેર વડે ગુણો એટલે એ આર ક્યુબ, આને આર સ્ક્વેર વડે ગુણો એટલે એ આર ની 5 ઘાત, ડાબી સાઈડ આર સ્ક્વેર વડે ભાગતા જાવ એટલે a બાય આર ક્યુબ, આ બાજુ ભાગતા જાવ એટલે a ના છેદમાં આર ની 5 ઘાત. તો 1 2 3 4 5 અને 6. these two terms is your middle terms. ઓકે, ગમે એના તમારે રેશિયો લઈ લેવાની છૂટ, ક્રમિક પદ હોવા જોઈએ. રેશિયો જે આર સ્ક્વેર નો આવશે, પણ ઉપર જઈ મોટું પદ રાખવાનું, મોટું એટલે બીજાના છેદમાં પેલું, પછી પેલાના છેદમાં બીજું કરો તો 1/r² આવે. ડન. ફરી પાછું એક વખત, સમગુણોત્તર શ્રેણીમાં પદોની ધારણા કઈ રીતે કરવી. જો અયુગ્મ સંખ્યામાં આવે તો એક જ તમારું મધ્યમ પદ રહેશે એ, જમણી સાઈડ આર વડે ગુણતું જવાનું, ડાબી સાઈડ આર વડે ભાગતું જવાનું, અને રેશિયો તમારો આર નો હશે. અને જો યુગ્મ સંખ્યામાં ધારણા કરવાની થાય કે 4 પદ અથવા તો 6 પદ, તો બે મધ્યમ પદ રહેશે તમારા. આ તમે થોડુંક યાદ રાખજો, એ બાય આર અને એ આર. આવું કરવાનું કારણ એટલું જ છે કે જ્યારે તમને એવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે એક સમાંતર શ્રેણીના 4 પદોનો સરવાળો છે, એક સમથિંગ કંઈક આપેલો છે, ગુણાકાર છે એ પણ કંઈક આપેલો છે, તો તે પદો શોધો. તો હવે જો આવી રીતે તમે પદની ધારણા કરી હોય અને પછી તમે આ 4 પદનો ગુણાકાર કરશો તો આર ઉડી જશે, આર ક્યુબ ઉડી જશે, ડાયરેક્ટ તમને એ ની 4 ઘાત મળશે અને એના ઉપરથી તમને એ મળી જશે. ઓકે, તો જનરલ ફોર્મમાં તમે કદાચ ઓલું યાદ કરો કે એ પછી એ આર, પછી એ આર નો સ્ક્વેર, પછી એ આર નો ક્યુબ, એવી રીતે કરો તો આર એ ન ઉડે ને એ પણ ઉડશે ને, કાંઈ ઉડશે જ નહીં. તો જ્યારે સરવાળા અને ગુણાકારના શરતના સ્વરૂપમાં તમને ક્વેશ્ચન આવે, એ પછી સમગુણોત્તર શ્રેણીનું હોય કે સમાંતર શ્રેણીનું હોય, ત્યારે આ મારી ફોર્મેટ છે, થોડીક યાદ રાખજો તમે. આમાં હજી આગળ ગમે એટલા પદ સુધી જઈ શકાય, આમાં પણ જઈ શકાય, પણ અમુક કંઈક લિમિટ હોય. આમાં 5 પદ સુધી મેક્સિમમ થઈ ગયું, બહુ કહેવાય. આમાં 6 પદ એટલે તો સાવ પૂરું. ઓકે, તો આટલું જસ્ટ તમે યાદ રાખજો. એવું લાગે હાસ્યમાં ટેકાવી દેજો. અયુગ્મ હોય તો એક મધ્યમ પદ એ, રેશિયો આર નો, જમણી સાઈડ ગુણતા જવાના, ડાબી સાઈડ ભાગતા જવાના. યુગ્મ સંખ્યામાં હોય તો બે મધ્યમ પદ, ઈ પણ લખી નાખવાના આવડા. જમણી સાઈડ આર સ્ક્વેર વડે ગુણતું જવાનું, ડાબી સાઈડ આર સ્ક્વેર વડે ભાગતું જવાનું. ડન. ઓમાં કેમ માઇનસ કરતા જતા હતા, ડાબી સાઈડ જમણી સાઈડ પ્લસ કરતા જતા, એમાં આમાં જમણી સાઈડ ગુણતું જવાનું, ડાબી સાઈડ ભાગતું જવાનું. અને એ તમે 3-4 ક્વેશ્ચન કરો તમારે ઓટોમેટિક તમારા મગજમાં સેટ થઈ ગયું કે યસ આ પદ આવી રીતના જ થાય. અને તમે કદાચ ધારણા કરી સાચી છે કે ખોટી, તો તમારે પછી ગુણોત્તર ચેક કરી લેવાના. ક્યાંક જો તમને મિસ્ટેક લાગે કે ભાઈ આ રેશિયો તો સરખો ન આવે, તો સમજી લેવાનું કે ધારણામાં ક્યાંક ખોટું છે. આમાં તમારે રેશિયો લઈ લેવાની છૂટ, કોઈ પણ રેશિયો આર સ્ક્વેર નો જ આવે. આમાં રેશિયો લઈ લેવાની છૂટ, રેશિયો આર નો જ આવે. રેડી? તો ફટાફટ જે નોટ ડાઉન કરી લો, પછી આગળના ક્વેશ્ચન તરફ પ્રયાણ કરીએ.
चलो नेक्स्ट क्वेश्चन, विच इज योर क्वेश्चन नंबर 13। के समगुणोत्तर श्रेणी थ्री कोमा 3 स्क्वेर कोमा 3 क्यूब डॉट 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 ना प्रथम केटला पदों सरवाळो ना प्रथम केटला पदों सरवाळो 120 थाय। आ तो कदाच एमसीक्यू में आव्युं, आ तो आपणे थियरी में जेटला गणशो, बाकी 3 पद तो थई गया छे बरोबर। हवे सरवाळो 120 ज कीधुं એટલે કઈ 15-20 पद नो आवे, वधीने 4 થી 5 पद नो सरवाळो करो એટલે 120 થઈ જાય। શું કામે? કારણ કે 3 નો વર્ગ એટલે 9, 9 ને 3 કેટલા થઈ ગયા? 12, 12 ને 27, 39 સુધી તો પહોંચી ગયા। પછી હજી આગળ 3 ની 4 ઘાત કરો એટલે બહુ મોટી રકમ આવશે ને, બરોબર છે। પણ આપણે તો થિયરી થી સોલ્વ કરીએ तो मने खबर नहीं कि भाई केटला पदों सरवाळो 120 है, तो हूँ प्रेम थी धारणा कर लईश कि धारो के n पदों सरवाळो 120 है। तो धारो के Sn बराबर 120 है। चलो हवे आमा Sn ना बे फॉर्म्युला थाय। आमा रेशियो चेक करी लो, 3 नो वर्ग एना छेदमां 3 એટલે રેશિયો તમારો કેટલો આવશે? 3 નો આવશે। which is greater than 1, तो greater than 1 वाળું ફોર્મ્યુલા આપણે યુઝ કરવાનું છે કે a ગુણાકારમાં r ની n ઘાત -1 upon r -1 is equal to 120। તો તેથી a એટલે અહીંયા 3 છે, રેશિયો પણ 3 નો જ છે, ચેક કરી લ્યો। n ઘાત m ના m -1 upon 3 - 1 is equal to 120। 3 માંથી 1 એટલે 2, 2 પેલી સાઈડ જશે એટલે 240, 3 અહીંયા ભાગાકારમાં આવશે એટલે 240 ના છેદમાં 3 એટલે 80। એટલે ફાઇનલ આવું થયું કે 3 ની n ઘાત -1 બરોબર 80 થયા ને। ઓકે, -1 પેલી સાઈડ જાય એટલે 3 ની n ઘાત બરોબર 81, પણ 81 છે એટલે 3 ની કેટલી ઘાત થાય? ચેક કરી લ્યો, 4 ઘાત। તો હવે જો આ બે પદ સરખા જ છે, ચેક કરી લ્યો, અહીંયા આધાર બેયના સરખા છે, તો ઘાત કેવી હોવી જોઈએ? કમ્પલસરી સરખી, એટલે કે n બરાબર 4। સિમ્પલ હતો। અહીંયા પણ તમે પ્રશ્ન પૂછી શકો કે 3 ની કેટલી ઘાત અહીંયા મૂકું તો આન્સર 81 આવે, પછી 1/1 મૂકતી જવાની। 3 ની 3 ઘાત સુધી તો તમને ખબર જ હતી કે આન્સર 27 આવે છે। હવે જો અહીંયા આનું પછીનું સ્ટેપ એટલે 3 ની 4 ઘાત, એટલે તમે આવું કરો કે ચોથું પદ એટલે 81, પછી આ 27, પછી આ 9 અને 3 સરવાળો કરો, 7 ને 8, 9 10 11, 3 તેરી 9 તેરી 27। ઓકે, 7 ને 8, 8 ને 9 17, 17 ને 3 20 ની શૂન્ય વધી પડી 2, 8 ને 10 ને 2 12, સરવાળો થઈ ગયો 120। બસ, તો આપણે એ જ જોતું હતું, કેટલા પદનો સરવાળો 120 થાય? તો કે 4 પદનો સરવાળો 120 થાય, એટલે n બરોબર 4। ઈઝી ક્વેશ્ચન હતો, પણ તેમ છતાં કરાવી દેવાની ઈચ્છા થઈ ગઈ। તો જોઈ લઈએ આના પછીનો ક્વેશ્ચન કેવડો છે, તો બાજુમાં કરાવી દઉં। ક્વેશ્ચન નંબર 14 આ તમે લખી લ્યો, ચાલો, કારણ કે ઓમાં થોડુંક વધારે લખાણ થશે। આનો સ્ક્રીનશોટ લઈ લ્યો ફટાફટ। ચાલો, એના પછીનો ક્વેશ્ચન એટલે કે ક્વેશ્ચન નંબર 14। સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 3 પદોનો સરવાળો 16 છે।
પ્રથમ 3 પદોનો સરવાળો 16 છે અને પછીના 3 પદોનો સરવાળો 128 છે. તો આ શ્રેણીનું પ્રથમ પદ સામાન્ય ગુણોત્તર અને n પદોનો સરવાળો શોધો. n પદોનો સરવાળો શોધો. રેડી? તો ચાલો ફટાફટ સોલ્વ કરી નાખીએ. તો આમાં જુઓ, પદ તમને આપેલા નથી, કંઈક શરત આપેલી છે કે પ્રથમ 3 પદોનો સરવાળો 16 છે અને પછીના 3 પદોનો સરવાળો 128 છે. તો અહીંયા સરવાળા અને ગુણાકાર વાળી કોઈ શરત નથી. તો એવી કોઈ આપણે ધારણા કરવાની જરૂર નથી કે આપણા વિશિષ્ટ જે આપણે ધારણા કરતા હતા, મેં તમને જે હમણાં ફોર્મેટ લખાયું એવી ધારણા કરવાની જરૂર નથી, કારણ કે અહીંયા ગુણાકાર વાળી કઈ શરત જ નથી. ઓલા પદ તો આપણે શું કામ ધારતા હતા વિશિષ્ટ પ્રકારે કે ગુણાકાર કરીએ એટલે આર ઉડી જાય અને સમાંતર શ્રેણી હોય તો ડી ઉડી જાય. પણ આમાં ગુણાકાર વાળી કોઈ શરત છે નહીં, એટલે આપણી જે વ્યાપક સ્વરૂપે જે શ્રેણી છે સમગુણોત્તર શ્રેણી, એના જે પદ હોય એ પ્રમાણે જ આપણે આગળ વધવું છે. તો પેલા એવું કીધેલું છે કે પ્રથમ 3 પદનો સરવાળો 16 છે. તો આપણે પ્રથમ 3 પદ તો આપેલ શરત મુજબ ડાયરેક્ટ સ્ટાર્ટ કરી દઈએ. પ્રથમ 3 પદ શું હોય સમગુણોત્તર શ્રેણીના? AR અને AR નો વર્ગ, AR સ્ક્વેર. તો પ્રથમ પદ A, બીજું પદ AR, ત્રીજું પદ AR નો સ્ક્વેર, which is given 16. હવે આમાંથી a કોમન કાઢી લઈએ તો આવું થશે કે 1 પ્લસ r પ્લસ r સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 16. આપી દો એને સમીકરણ નંબર 1. સમજાણી વાત? પ્રથમ 3 પદોનો સરવાળો, આ પ્રથમ 3 પદ મેં લખેલા છે, વ્યાપક સ્વરૂપે છે એટલે એમાં કઈ વિચારવાનો કોઈ સવાલ જ નથી. હવે એમ કીધું છે કે એના પછીના 3 પદ, એટલે આના પછીના 3 પદ એટલે કે ચોથું, પાંચમું અને છઠ્ઠું પદ, એનો સરવાળો આપેલો છે 128. તો ફરી પાછું લખું કે આપેલ શરત મુજબ ચોથું પદ એટલે કે a into r ક્યુબ પ્લસ a into r ની 4 ઘાત. કંઈ નથી કરવાનું, r ની ઘાત 1/1 ઇન્ક્રીઝ કરવાની છે. તો અહીંયા 2 ઘાત સુધી તો આપણે પહોંચી ગયા હતા. 3 ઘાત, 4 ઘાત અને આના પછીનું પદ એટલે કે 5 ઘાત. તો શું થશે જુઓ, પ્લસ a into r raised to 5 is equal to કેટલા આપેલા છે? 128. 128 છે. તો આમાંથી શું કોમન નીકળશે વિચારો? એ તો કોમન નીકળશે જ, પણ આ વખતે આ ત્રણેયમાં નાનામાં નાની ઘાત કઈ છે? નાની ઘાત કોણ? 3, 4 અને 5. 3 ઘાત નાની છે એટલે આવું થશે કે તેથી એ તો કોમન નીકળશે જ, r ની 3 ઘાત પણ કોમન નીકળી જશે. એટલે અહીંયા 1 વધશે, અહીંયા r વધશે, અહીંયા r સ્ક્વેર વધશે. ચેક કરતા જાઓ, r ની 5 ઘાત માંથી 3 ઘાત નીકળી જાય, અહીંયા વર્ગ ઇઝ ઇક્વલ ટુ 128. સમીકરણ નંબર 2. હવે
આમાં કંઈ તમને કોમન દેખાતું એવું લાગે છે? તો કે હા, આમાં પણ એ છે, આમાં પણ એ, આમાં બ્રેકેટમાં આવું છે 1 પ્લસ આર સ્ક્વેર, આમાં પણ બ્રેકેટમાં 1 પ્લસ આર સ્ક્વેર. તો હવે આ બે સમીકરણનું શું કરવાનું? સમીકરણ તો મળી ગયા, એનાથી કોઈ દાખલો પૂરો ન થઈ જાય. હવે જ વિચારવાનું છે કે એ પણ કોમન છે અને 1 પ્લસ આર સ્ક્વેર પણ કોમન છે ઇન બોથ ઇક્વેશન. તો હવે આનો ભાગાકાર કરાય. સિમ્પલ છે યાર, તમે વિચારો. બાદબાકી કરવાથી કાંઈ ન થાય. બાદબાકી કરવાથી કોઈ દિવસ આ ઉડે? ઉલટાનું કોમન નીકળે. તો એનો મતલબ કે આને મારે ઉડાડવા હોય તો શું કરવું પડશે? ભાગાકાર કરવો પડશે. હવે એમાં તમે 1/2 રાખો કે 2/1 રાખો, ઇટ ડઝન્ટ મેટર, બટ યુ હેવ ટુ ડિવાઈડ બોથ ધીસ ઇક્વેશન. ઓકે, તો ચાલો હવે અહીંયા લખું છું કે સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા ગુણોત્તર લખું છું. એટલે તમારે જેમ રાખવું એમ 2/1 પેલું રાખવું હોય તો એ રીતે. જો મોટી વેલ્યુ અહીંયા છે એટલે આવડું પહેલા રાખું છું અંશમાં. સમીકરણ 2 સમજો. a r નો ક્યુબ 1 પ્લસ આર સ્ક્વેર. ડાબી બાજુનો ભાગાકાર થાય અને જમણી સાઈડના. ઓકે, સમીકરણ 1 ની ડાબી સાઈડ આવી છે કે a ઇન્ટુ 1 પ્લસ આર સ્ક્વેર. આ પેલા હતા 128, આ પેલા હતા 16. તો હવે તમે જોઈ શકો છો કે a કેન્સલ થઈ ગયા, આ બ્રેકેટ પણ કેન્સલ થઈ ગયો. તો લેફ્ટ સાઈડ આવ્યા r નો ઘન, જમણી સાઈડ શું આવશે? 128/16. 16 × 128 થાય એટલે અહીંયા આવશે 8. એટલે આના ઉપરથી તમને r ની કેટલી કિંમત મળે? 8 નું ઘનમૂળ 2 જ નીકળે, -2 નો કહેતા પાછા. આ વર્ગમૂળ નથી, વર્ગમૂળ હોય તો પ્લસ ઓર માઇનસ હોય, બરોબર? ગમે ત્યારે અયુગ્મ સંખ્યામાં તમારે આવે ને 3 ઘાત 5 ઘાત, ત્યારે આન્સર જે પોઝિટિવમાં જ આવે. સામેની સાઈડ જો નેગેટિવ હોય તો આન્સર નેગેટિવમાં આવે. એટલે r બરોબર 2. તો આપણને જે ફાઇન્ડ કરવાનું કીધું તેમાંથી એક વસ્તુ મળી ગઈ છે, સામાન્ય ગુણોત્તર. તો એને જરાક આવી રીતના બોક્સ સ્વરૂપે દર્શાવી દે, હાઇલાઇટ, એટલે તમને આઈડિયા આવે. હવે શું ગોતવાનું છે બીજું? તો કે પ્રથમ પદ. હવે એ તો મળી જાય ને, સમીકરણ 1 માં વેલ્યુ મૂકી દઈએ આપણે. શું કરશું? સમીકરણ 1 માં r બરોબર 2 મૂકતા. ચાલો, તો સમીકરણ 1 માં r બરોબર 2 મૂકતા શું થશે જોવો આમાં. તેથી a m ના m 1 પ્લસ અહીંયા 2, પછી 2 નો વર્ગ એટલે 4, સામેની સાઈડ 16. તેથી a બરોબર કેટલા આવશે? 4 ને 2 6, 6 ને 1 7, 7 જશે નીચે એટલે 16/7 આવશે. બની શકે ને, એવું કઈ અપૂર્ણાંકમાં ન આવે એવું થોડું જરૂરી છે, આવે, અપૂર્ણાંકમાં પણ આવે. એટલે 1 + 2 + 2 સ્ક્વેર એટલે કે 4. તો 2 નો વર્ગ 4 ને 2 6 ને 1 7. ઓકે, ડન. તો ધીસ ઇઝ યોર ફર્સ્ટ ટર્મ. a = 16/7. હવે શું કરવાનું છે કે n પદોનો સરવાળો. તો જોવો અહીંયા રેશિયો છે 2 આપેલો છે, 1 કરતાં મોટો છે. તો આપણે એ ફોર્મ્યુલા યુઝ કરીએ તો Sn બરાબર, ફોર્મ્યુલા લખતો નથી, ડાયરેક્ટ વેલ્યુ પુટ કરતો જાવ. શું આવે? a એટલે કે 16/7 ગુણાકારમાં r ની n ઘાત એટલે કે 2 ની n ઘાત -1 હોલ ડિવાઇડેડ બાય r - 1 એટલે કે 2 2 - 1. હવે છેદ આ એક જ થઈ ગયો, 7 અહીંયા આવશે એટલે આવું થશે કે ફાઇનલ 16/7 બ્રેકેટમાં 2n - 1. ચેક કરી લ્યો. ચાલો, તો આ તમારો મળી ગયો n પદોનો સરવાળો. એટલે ફાઇનલ લખી નાખો કે ધેરફોર Sn = r - 1. ઓકે, r ની n ઘાત -1 એટલે 2 ની n ઘાત -1. 16/7 બ્રેકેટમાં 2 ની n ઘાત -1. -1 અલગથી છે, સો બી કેરફુલ.
રેડી? તો ચાલો લખી નાખો, સ્ક્રીનશોટ લઈ લ્યો, પછી ફેસબુકમાં લખી નાખો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો ક્વેશ્ચન નંબર 15. કે આપેલ સમગુણોત્તર શ્રેણી માટે a બરાબર 729 અને સાતમું પદ 64 હોય, 64 હોય, તો S7 શોધો. પ્રથમ 7 પદનો સરવાળો S7 શોધો. થોડુંક આમાં એક જગ્યાએ એવું સ્ટેપ આવશે કે જેમાં વિચારવું પડશે, એટલા માટે ક્વેશ્ચન કરાવી દઉં. અધરવાઇઝ ઇટ ઇઝ ઇઝી, કારણ કે એ આપેલું છે, આર એક નથી આપેલું. હા, આર ફાઇન્ડ કરવો પડશે, કારણ કે S7 નું જે ફોર્મ્યુલા છે એમાં એ અને આર બેની વેલ્યુ તમને ખબર હોવી જોઈએ. આર મળી જશે ભાઈ, ચિંતા કરો માં, કારણ કે એક શરત તો આપેલી છે ને આપણી પાસે. તો જુઓ, આવું થશે કે A7 ઇઝ ઇક્વલ ટુ 64 છે, આને વચ્ચે સાતમું પદ 64 આપેલું છે. તો હવે સાતમા પદનું ફોર્મ્યુલા લખીએ એટલે આવું થશે કે A ઇન્ટુ R⁶ ઇઝ ઇક્વલ ટુ 64. Now put the value of 729, then we will get 729 into R⁶ is equals to 64. R⁶ is equals to 64 upon 729. હવે જોવા જેવું થયું ભાઈ. R⁶ is equal to, હવે આનું આપણે છઠ્ઠું મૂળ કાઢવું છે, છઠ્ઠું, કારણ કે આપણે તો R ફાઇન્ડ કરવો પડશે ને. તો 6 ઘાત છે એમાંથી મારે 1 ઘાત કરવી હોય, કારણ કે ખાલી હું તમને એમ કહું કે R શોધો એટલે R ની 1 ઘાત જ તમારે હોય ને, કાંઈ ન હોય એટલે ઉપર 1 ઘાત હોય. એટલે આમાં મારે R ની 1 ઘાત જોઈ છે. આ 6 ને ઉડાડવા માટે મારે શું કરવું પડશે? જેમ તમે વર્ગ હોય તો કેમ વર્ગમૂળ લ્યો છો? વર્ગમૂળ એટલે 1/2 ઘાત. ઘન હોય તો તમે ઘનમૂળ લ્યો એટલે કે 1/6 ઘાત. તો એમ આની પણ 1/6 ઘાત જોઈએ છે. અને એમ જો કઈ માથાકૂટમાં ન પડવું હોય તો આ જમણી સાઈડનું જે પદ છે એને કોઈક સંખ્યાની 6 ઘાતના સ્વરૂપમાં રિપ્રેઝન્ટ કરવું પડે. કેટલી ઘાત? 6 ઘાત. તો ડાબી સાઈડ પણ 6 ઘાત થઈ જાય, જમણી સાઈડ પણ 6 ઘાત થઈ જાય. તો બેયના આધાર તમે સરખાવી શકો. તો હવે વિચારો, આ 64/729 નો કરતા એ પોઈન્ટમાં કંઈક આવશે 0 સમથિંગ, અને એને પછી વિચારશો કે કોની 6 ઘાત. એવું ન કરાય. આ 64 છે એ કોની 6 ઘાત થાય? વિચાર કરો. 64 2ની ઘાતમાં ક્યાંક આવે 64, આ 2ની 6 ઘાત જ થાય, કારણ કે 2ની 5 ઘાત એટલે 32. મેં તમને કીધેલું જ છે. તો એનો મતલબ એ થયો કે 64 છે એ શું છે? 2ની 6 ઘાત. તેવી જ રીતના 729 છે ને, એટલે નવડો આપેલો છે પાછળ,
એટલે એ 3 ની 6 ઘાત થશે, કારણ કે 3 ની 4 ઘાત એટલે 81, 5 ઘાતે 243 થાય અને 6 ઘાતે કેટલા થાય 729. તો આ શું થઈ ગયું 3 ની 6 ઘાત. હવે ઉપર 6 ઘાત નીચે 6 ઘાત, તો બેયને ભેગા કરીને લખી નાખો ને. ઓકે, તો હવે જુઓ બંને બાજુ, આ પદ r ની 6 ઘાત, આ બાજુ 2/3 ની 6 ઘાત, વચ્ચે બરાબર આપેલા છે, એટલે કે આ બે સંખ્યા સરખી જ છે. તો યાર ઘાત તો બેયની સરખી જ છે ઓલરેડી, આ બાજુ પણ છે પેલી સાઈડ પણ છે, તો એનો મતલબ કે બેઝ મસ્ટ બી સેમ, આધાર છે એ સરખા હોવા જ જોઈએ, તો જ આનો અને આનો આન્સર સરખો થાય. બરોબર? ઓકે, હવે અહીંયા બીજો એક પ્રોબ્લેમ ઈ થઈ શકે કે ઘણાને એવી ઈચ્છા થતી હોય, ચાલો કહું, તમે એમ કીધું કે બે 6 ઘાત છે, ચાલો રેડી, તો આધાર બેયના સરખા, એનો મતલબ કે અમને r બરોબર કેટલા મળશે 2/3. તો હવે પ્રશ્ન એ થાય કે અહીંયા કાં તો જો માઇનસ કરી નાખું, માઇનસ, તો માઇનસની 6 ઘાત એટલે માઇનસની યુગ્મ ઘાત છે, એટલે પ્લસ જ થઈ જાય. તો તમને એવું મગજમાં નથી આવતું કે સર -2/3 નો ચાલે? કારણ કે -2/3 હોય એની 6 ઘાત કરો તો આન્સર તો પોઝિટિવમાં જ આવે, 64/729. વિચારો જોઈએ. -2/3 છેલ્લે ડિસ્કસ કરશું આપણે. તો અત્યારે તમને શું મળ્યું? r બરોબર 2/3. ઓકે, તો હવે જોઈએ શું કીધું છે, S7 ગોતવાના છે. S7 બરાબર, હવે રેશિયો છે એ તમારો કેટલો આવ્યો? 1 કરતા નાનો આવ્યો, એટલે આપણે આવડું આ ફોર્મ્યુલા યુઝ કરશું કે a ગુણાકારમાં 1 - r ની n ઘાત ના છેદમાં 1 - r. બરોબર? તો ચાલો જોવો કે તેથી S7 બરાબર a, ક્યાં ગયા a? 729 બ્રેકેટમાં 1 માઇનસ વોટ ઇઝ યોર રેશિયો 2/3. તો 2/3 એની કેટલી ઘાત? n એટલે કેટલા? 7 પદનો ગોતવાનો છે ને. ઓકે, 7 અપોન 1 - r એટલે 1 - 2/3. તો હવે નીચે તમે છેદમાં 3 નો લસા લેશો ને, તો 3 - 2 એટલે 1, એટલે છેદ 1 થઈ ગયો, અને લસાનો જે 3 હોય ને એ ઉપર આવી જાય. આવું થશે કે તેથી S7 બરાબર 3 ગુણાકારમાં 729. હવે અહીંયા આવું કંઈક કરવું જો કે 1 - 2 ની 7 ઘાત, આ 7 બેયને સેપરેટ આપી દો, અહીંયા થઈ જશે 3 ની 7 ઘાત. હવે 3 ની 7 ઘાત નો લસા લેશો તમે, તો therefore S7 is equal to, વિચારજો 729 એટલે શું હતું? 729 એટલે 3 ની 6 ઘાત હતી. તો આ 3 ની 6 ઘાત છે અને ગુણાકારમાં 3 ની 1 ઘાત છે, તો 3 ની 7 ઘાત થઈ જાય. બ્રેકેટમાં 3 ની 7 ઘાત નો લસા લેશો એટલે 3 ની 7 ઘાત માઇનસ 2 ની 7 ઘાત આખાઈના છેદમાં 3 ની 7 ઘાત. બસ, તો આ 3 ની 7 ઘાત અને 3 ની 7 ઘાત કેન્સલ. તો ફાઇનલ આન્સર શું આવ્યો? તેથી S7 બરાબર 3 ની 7 ઘાત, જો 3 ની 6 ઘાત આપણને ખબર હતી 729, એને ગુણ્યા ફરી પાછા 3 કરીએ એટલે 7 2 આ 8 ને 7 × 21 એટલે 2187 થયા, ને માઇનસ 2 ની 6 ઘાત એટલે 64 થયા હતા ને, એને ગુણ્યા પાછા 2 કરજો એટલે 128. આ તમે કરી નાખજો કે તેથી S7 બરાબર, ઓકે, ક્વેશ્ચન માર્ક. આટલું તો તમે કરી નાખશો ને. હવે ખાલી બાદબાકી કરવાની છે, બાકી તો બધું કરી દીધું તમને. તો ફટાફટ છે આનો સ્ક્રીનશોટ લઈ લો તમે લોકો.
હવે પ્રશ્ન એ થાય કે કદાચ અહીંયા માઇનસ રાખ્યા હોત તો, કારણ કે મેં તમને એમ કીધું હતું કે વર્ગમૂળ હોય તો પ્લસ ઓર માઇનસ થાય, ચતુર્થ મૂળ હોય તો પણ પ્લસ ઓર માઇનસ થાય જ, ઓબ્વિયસ છે. તો અહીંયા માઇનસ તમે રાખી શકશો, પણ ટેક્સ્ટ બુકમાં તમે આન્સર જોશો ને તો આ એક જ આન્સર છે. એટલે જોવાનું 2 માર્કમાં ક્વેશ્ચન હોય તો ચાલે, વાંધો નથી. વર્ગમૂળ અહીંયા તો કરવાના છે પ્લસ ઓર માઇનસ, એમાં પછી તમે હિંમત ન હારી જતો. બરોબર સમજાય છે ને શું કામ માઇનસ કહું છું? આ રહ્યું અહીંયા જો r ની 6 ઘાત બરોબર અહીંયા છે આવી રીતના. હવે કદાચ અહીંયા r ની જગ્યાએ હું -2/3 લખું તો માઇનસ ની 6 ઘાત એટલે તો પોઝિટિવ જ થઈ જાય, એટલે આન્સર તમને આ જ મળે. એટલે r ની અહીંયા બે કિંમત પોસિબલ છે, પ્લસ અને માઇનસ, પણ પ્લસ વાળી કિંમતમાં જે આન્સર આવે છે એ ટેક્સ્ટ બુકમાં તમારો આન્સર હશે. એટલા માટે આપણે માઇનસ વાળું કન્સિડર કરતા નથી. બાકી કાયદેસર થાય જ્યારે પણ યુગ્મ ઘાત આવે ને ત્યારે તમે માઇનસ રાખી શકશો. અને આપેલી શરત પછી એવી કોઈ નથી કે એમાં તમને અડચણ રૂપ બને માઇનસ, કારણ કે પ્રશ્નમાં એમ જ કીધું હતું પેલું પદ 729 તો પેલા પદને માઇનસ ને કાંઈ લાગે વળગે નહીં. અને એમ કીધું હતું કે સાતમું પદ 64, તો તમે -2/3 રાખશો તો એ સાતમું પદ 64 થાય જ. ચેક કરી લ્યો. એટલે આવું થશે ને, સાતમું પદ એટલે a × r ની 6 ઘાત, તો a એટલે કેટલા હતા તમારે 729 ગુણાકારમાં r ની 6 ઘાત, r બરોબર કદાચ તમે માઇનસ રાખ્યા હોત તો ઈ જ થાત ભાઈ, આ 3 ની 6 ઘાત. ઓકે, હા બસ તો રેડી થઈ ગયો. માઇનસ ની 6 ઘાત એટલે પોઝિટિવ, એટલે 729 ગુણ્યા 2 ની 6 ઘાત, આ 6 ઘાત અહીં નીચે એટલે 3 ની 6 ઘાત. હવે આ 3 ની 6 ઘાત એટલે કેન્સલ થઈ ગયા, 2 ની 6 ઘાત એટલે 64 જ થાય. એટલે માઇનસ આમાં ચાલશે પણ આપણે લીધેલો નથી. ઓકે, તમે લઈ શકો છો, જો 3 માર્ક્સમાં ક્વેશ્ચન હોય તો કરી શકાય, એમાં ખોટું નથી. તો પાછો સરવાળો છે એ કંઈક અલગ આવે, કારણ કે ત્યાં પછી માઇનસ ની 7 ઘાત એટલે એ માઇનસમાં આન્સર આવે એટલે પ્લસ થઈ જાય, ઓબ્વિયસ છે. રેડી? તો ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લ્યો, પછી આગળ વધીએ. સોળમો ક્વેશ્ચન. ચાલો, ચાલો કે જેના પ્રથમ બે પદોનો સરવાળો -4 હોય અને પાંચમું પદ ત્રીજા પદથી 4 ગણું હોય, એવી સમગુણોત્તર શ્રેણી શોધો. એવી સમગુણોત્તર શ્રેણી શોધો. ચલો ફટાફટ છે આ ક્વેશ્ચન આપણે સોલ્વ કરી નાખીએ. પ્રથમ બે પદોનો સરવાળો -4 એવું કીધેલું છે. હવે બે પદ છે એટલે આમાં કઈ ધારણા કરવાની જરૂર નથી, તમારે a અને ar પણ રાખી શકો. તો લખીએ કે ભાઈ આપેલ શરત મુજબ શું થશે? પ્રથમ બે પદ એટલે કે a + ar = -4
તો તેથી એ કોમન કાઢી લેલો બ્રેકેટમાં 1 + r બરાબર 4 સમીકરણ નંબર 1. પછી શું આપેલું છે પાંચમું પદ છે ત્રીજા પદથી 4 ગણું હોય. પાંચમું પદ એટલે a5 ત્રીજા પદથી એટલે a3 થી કેટલા ગણું તો કે 4 ગણું એટલે અહીંયા રાખું છું 4. સમજી શકો છો પાંચમું પદ ત્રીજા પદ કરતા 4 ગણું છે. હવે a5 અને a3 નું ફોર્મ્યુલા આપણે મૂકીએ તો a5 એટલે a × r⁴ is equal to 4 into a3 એટલે a × r². જેટલામું પદ હોય એના કરતા એક ઘાત ઓછી આવે તમને ખ્યાલ છે. બસ તો સિમ્પલી a અને a કેન્સલ. આ r² ને તમે આ સાઈડ લઈ આવશો ડાબી સાઈડ આવશે એટલે ખાલી r² વધશે એટલે r² બરોબર 4. હા અહીંયા પ્લસ ઓર માઇનસ લેવાય હો ભાઈ પ્લસ ઓર માઇનસ 2. રેડી r બરોબર પ્લસ ઓર માઇનસ 2. હવે સમીકરણ 1 માં તમે એક વખત 2 મૂકો ને એક વખત -2 મૂકો તો સમીકરણ 1 માં r બરોબર 2 મૂકતા r બરોબર 2 મૂકો એટલે 2 ને 1 3 એટલે કે 1 + 2 is equal to 4. તો તેથી a બરોબર કેટલા આવશે 4/3. અને પછી સમીકરણ 1 માં r બરોબર -2 મૂકતા ચાલો -2 મૂકીએ તો શું થશે તો therefore a is equal to -1 ત્યાં સામેની સાઈડ જાય એટલે -4. This is also your first term -4. તો હવે જુઓ એક વખત આપણે આવી શરત રાખીએ કે a 4/3 હોય ને r બરોબર 2 હોય ત્યારે તમને એક શ્રેણી મળશે અને પછી a બરોબર -4 હોય ને r બરોબર -2 હોય ત્યારે એક શ્રેણી મળશે તમને. તો લખું છું કે જો a બરોબર 4/3 r બરોબર 2 હોય તો માગેલ શ્રેણી શું થશે જો પેલું પદ તો એ જ હોય ને ભાઈ એટલે 4/3. બીજું પદ આને 2 વડે ગુણો તમે એટલે 8/3. આને ફરી પાછા 2 વડે ગુણો એટલે 16/3. હવે એ તો ડોટ 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 ચાલુ જ રહે બધું. અને હવે આ વખતે કેસ લઈએ -4 અને -2 હોય તો જો a બરોબર -4 a બરોબર -4 r બરોબર -2 હોય તો માગેલ શ્રેણી પેલું પદ શું હોય a એટલે કે -4. હવે રેશિયો -2 નો છે એટલે આને -2 વડે ગુણશો એટલે +8 થઈ જશે. આને માઇનસ વડે ગુણશો એટલે -16 થશે. ડોટ ડોટ ડોટ. તમારે ચેક કરવું હોય કે સર બે શ્રેણી છે એ ચાલશે તો શરત શું હતી પેલા બે પદનો સરવાળો -4 છે. પેલા બે પદોનો સરવાળો -4 હોય ઓકે તો સોરી મારી મિસ્ટેક છે અહીંયા -4 આવશે. એક અહીં મિસ્ટેક -4 એટલે હવે તમે r બરોબર 2 માં મૂકશો તો 2 ને 1 3 ઓકે એ તો બરોબર છે એટલે અહીંયા -4 આવશે જી એટલે અહીંયા -4/3 થશે. તો અહીંયા પણ -4/3 થશે ઓકે. a બરોબર -4/3 હોય r બરોબર તો 2 જ છે એમાં કઈ ચેન્જ નથી એટલે આ -4/3 હવે એને તમે 2 વડે ગુણશો એટલે -8/3 ફરી પાછા 2 વડે ગુણશો એટલે
ઓકે, હવે r બરોબર આમાં જ્યારે -2 મૂકશો એટલે આ -1 અહીંયા પાછા -4 જ આવશે, કારણ કે મેઇન અહીંયા સમીકરણ 1 માં જ આપણે -4 લખતા ભૂલી ગયા હતા. ચાલો હવે આ +4 થઈ જશે, a બરોબર +4 અને રેશિયો તો -2 નો જ છે. ચાલો એટલે આ +4, આ કેટલો થઈ જશે -8, ફરી પાછો +16. રેડી? આ માઇનસ અહીંયા રાખજો, માઇનસ. હવે ચેક કરી લ્યો, તમને એમ કીધું હતું કે પ્રથમ બે પદોનો સરવાળો થાય કેટલો હોવો જોઈએ? -4. તો આનો નાનો સરવાળો કરો એટલે બેયના છેદ સરખા છે. -8 -4 એટલે -12. -12 ના છેદમાં 3 એટલે -4 જ થશે. આવી ગયું. અને આમાં પણ સરવાળો કરી લ્યો તમે, 4 માંથી 8 જાય તો -4. ઓકે, એટલે આવી રીતના વેરીફાઈ કરી લેવાનું. જો ઉતાવળમાં હું આ માઇનસ અહીં લખતા ભૂલી ગયો હતો, આ માઇનસ નો લખ્યા ને એટલે અહીંયા ચેન્જ આવે, એમાં ચેન્જ આવે એટલે એની વેલ્યુમાં ચેન્જ આવે, એની વેલ્યુમાં ચેન્જ આવે તો સિક્વન્સ આખી તમને ખોટી મળશે. બરોબર? એટલે નિરાતે જરા પણ ઉતાવળ કરવી નહીં. સિક્વન્સ અને સિરીઝમાં મોસ્ટ ઓફ કેસમાં તમે આવી રીતના તાળો મેળવી શકશો. યુ કેન વેરીફાઈ યોર આન્સર અકોર્ડિંગ ટુ યોર ક્વેશ્ચન. ઓકે, તો અહીંયા આપણે વેરીફાઈ કરી લીધું. હવે બધું રેડી જ છે, તમે ચેક કરી શકો. આ બે પદનો સરવાળો -4, આમાં પણ બે પદનો સરવાળો -4. પછી આગળ હજી તમારે ચેક કરવું તો થઈ શકે કે પાંચમું પદ છે ત્રીજા પદથી 4 ગણું છે, આમાં તમારે પાંચમું પદ ગોતી લેવાનું, એ ત્રીજા પદના 4 ગણા જેટલું હશે. આમાં પણ પાંચમું પદ ગોતી લેવાનું, ત્રીજા પદના 4 ગણા, એટલે આમાં પાંચમું પદ છે ને 64 આવતું હશે, કારણ કે 16 છે એના 4 ગણા એટલે 64. રેડી? તો ફટાફટ જેનો સ્ક્રીનશોટ લઈ લ્યો તમે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આજના લેક્ચરમાં જે આપણે અહીંયા સુધી રાખીએ છીએ, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.